નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈઆઈટી જેઈઈના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા આ સ્પેશિયલ વર્ગોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઠક્કર આશિષ કુમાર નટવરલાલ, એજે હાઈસ્કૂલ વસો, જિલ્લો ખેડા, આપને ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનોનું ટોપિક કરાવીશ. એમાં ધોરણ 12ના 2 એકમ, પહેલો છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર તથા બીજો એકમ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આ 2 એકમના પ્રશ્નો કરાવીશ. પ્રથમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ જે કેટાયન છે, આ કેટાયનની અંદર હાઇડ્રોજન અથવા મિથાઇલ બેમાંથી કયા સમૂહનું ધનભારિત કાર્બન ઉપર સ્થાનાંતરણ થશે? એનો ઓપ્શન છે C4 કાર્બન પરથી જે આ CH3 ખસશે. બીજો ઓપ્શન છે C4 કાર્બન પરથી H અહીંયા ખસશે. C2 કાર્બન ઉપર રહેલો CH3 અહીંયા ખસશે, અથવા C2 કાર્બન પર રહેલો હાઇડ્રોજન અહીંયા ખસશે. તો આપણો જે આન્સર છે ડી, C2 કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન કેટાયનના કાર્બન ઉપર ખસશે. કારણ કે અહીંયા આ કેટાયનને સ્થિરતા આપવા માટે કાર્બન, જે બીજા નંબરના કાર્બન ઉપરનો હાઇડ્રોજન અહીંયા ખસવાથી આ કેટાયન વધુ સ્થિર સંસ્પંદન સ્થિરતા મેળવશે અને પરિણામે ઓક્સિજનની સ્થિરતામાં પણ વધારો જોવા મળશે. એટલે આપણો આન્સર એ ડી આવશે કે C2 કાર્બન ઉપરનું જે આ હાઇડ્રોજન છે એ કેટાયન ઉપર સ્થાનાંતરિત થવાથી સંસ્પંદન સ્થિરતા મળી રહેશે. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આપેલ કાર્બનિક સંયોજન જેમાં અહીંયા OH, CN, Br એનું સાચું IUPAC નામ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રબળતાનો જે ક્રમ છે એ પ્રબળતાના ક્રમને ધ્યાનમાં લેવો પડશે. તો હું તમારા માટે પ્રબળતાનો ક્રમ લાવ્યો છું કે સૌથી વધારે પ્રબળ COOH સમૂહ, પછી SO3H સમૂહ, પછી એસ્ટર સમૂહ, પછી COCl એસિડ ક્લોરાઇડ સમૂહ, પછી CONH2 એટલે કે એમાઇડ સમૂહ, પછી સાયનાઇડ. તો આપણે જો અહીંયા સાયનાઇડ જોવા મળે છે. ત્યારબાદ OH આવશે, CHO, COOH, અને ત્યારબાદ હેલોજન એટલે સૌથી પ્રબળ CN થશે. અહીંયાથી આપણે જો નંબર આપીએ અને આ રીતે નંબર આપવાથી ક્રમ 3, 4, 5, અને જો આમથી નંબર આપીશું તો અહીંયા 3 થશે, અહીંયા 1, 2, 3 થશે. તો આનું જે ટોટલ છે 1, 2 + 5 એટલે કે 1 + 2, 3 + 5 એટલે કે 8. અને જો એમથી નંબર આપીશું તો 1, 2, 3, 3, 1, 3 + 4, 5, 6, 1, 3, 6 થશે. એટલે કે 6 + 4 એટલે 10 થશે. એટલે આ ક્રમ સાચો થશે. એટલે એનું નામ જે છે બી 2 બ્રોમો 5 હાઇડ્રોક્સી બેન્ઝોનાઇટ્રાઇલ થશે. પછીનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા સંયોજનોના ઉત્કલન બિંદુનો સાચો ચઢતો ક્રમ જણાવો. ઉત્કલન બિંદુનો ચઢતો એટલે કે ઓછા ઉત્કલન બિંદુથી વધુ ઉત્કલન બિંદુ તરફ જતો ક્રમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સૌથી ઓછું ઉત્કલન બિંદુ એ ફિનોલનું થશે. કારણ કે એમાં એક જ OH સમૂહ રહેલો છે. એટલે કે ફિનોલ એટલે કે એ કમ્પાઉન્ડ એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું થશે. ત્યારબાદ 2 હાઇડ્રોક્સી સમૂહ ધરાવતા 3 સંયોજનો છે. એમાં પેરા સમઘટક સૌથી ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે છે. કારણ કે મહત્તમ હાઇડ્રોજન બંધન છે. એટલે કે આ જે ડી છે એ સૌથી વધારે થશે. અને ત્યારબાદ સૌથી અગત્યની વસ્તુ ઓર્થો અને મેટા. તો ઓર્થોનું ઉત્કલન બિંદુ મેટા કરતાં ઓછું હોય છે. કારણ કે હાઇડ્રોજન બંધન વલણ ઓછું જોવા મળે છે.
એટલે અહીંયા કહીએ કે સૌથી ઓછું ફિનોલનું, ત્યારબાદ ઓર્થોનું, ત્યારબાદ મેટાનું અને સૌથી વધારે ઉત્કલન બિંદુ પેરાનું થશે. તો આ ક્રમ A ઇઝ લેસ દેન B ઇઝ લેસ દેન C લેસ દેન D થશે. પછીનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે, એક અજ્ઞાત આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક છે તે પારખવા માટે લ્યુકાસ કસોટી કરવામાં આવે છે. તો કયો આલ્કોહોલ ઝડપથી પ્રતિક્રિયા આપશે તથા કઈ ક્રિયાવિધિ મુજબ? તો આપણા જે 4 ઓપ્શન છે, તૃતીયક આલ્કોહોલ SN1, દ્વિતીયક આલ્કોહોલ SN2, તૃતીયક આલ્કોહોલ SN2, દ્વિતીયક આલ્કોહોલ SN1. આપ જાણો છો લ્યુકાસ કસોટીનો ક્રમ ટર્શરી ગ્રેટર દેન સેકન્ડરી ગ્રેટર દેન પ્રાઇમરી છે. તમામ વિદ્યાર્થી આ જાણતા જ હશે. હવે આ પ્રક્રિયામાં એટલે કે આપણે કહી શકીએ કે આપણો ઓપ્શન A અથવા Cમાંથી એક હશે. હવે એ નક્કી કરવાનું રહ્યું કે SN1 થશે કે SN2. હવે SN1 તમે જાણો છો કે 2 તબક્કામાં થાય છે, જેમાં કેટાયનની સ્થિરતા ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે SN2 જે છે એક જ તબક્કામાં થાય છે, જેમાં મધ્યસ્થી કેટાયન બનતો નથી. તો તૃતીયક કેટાયન સૌથી વધુ સ્થિર હોય છે. પરિણામે SN1 ક્રિયાવિધિ એટલે કે આ પ્રક્રિયામાં આન્સર એ કે આ પ્રક્રિયામાં કાર્બોકેટાયન મધ્યસ્થી દ્વારા એટલે કે SN1 થાય છે અને તૃતીયક કેટાયન ખૂબ જ સ્થિર છે. તેથી તે SN1 અને 2 તબક્કામાં થતી ક્રિયાવિધિ અનુસાર થશે. એટલે આપણો આન્સર એ આવશે. ત્યારબાદ પ્રશ્ન છે, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કયા સંયોજનમાં સૌથી વધુ પ્રબળ હશે? ખૂબ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કયા સંયોજનમાં સૌથી વધુ પ્રબળ હશે? પહેલો ઓપ્શન છે મિથાઇલેમાઇન એટલે કે CH3NH2, ફિનોલ, ફોર્માલ્ડિહાઇડ કે મિથેનોલ. તો આપણો જવાબ છે મિથેનોલ. શા માટે? તો મિથેનોલમાં અન્ય અણુ કરતાં વધુ પ્રબળ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળશે, જે આકૃતિમાં દર્શાવ્યો છે, જ્યારે બાકીના સંયોજનોમાં આવું જોવા મળતું નથી. એટલે આપણો આન્સર ડી આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, RCH2OH એટલે કે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતરણ કરવા માટે સૌથી વધુ યોગ્ય પ્રક્રિયા કયો હશે? KMnO4, K2Cr2O7, CrO3 અથવા PCC એટલે કે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો આપણો આન્સર છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ ડી. શા માટે? તો આ જે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે એ પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરે છે, જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતરણ કરે છે. તેથી પીસીસી સૌથી વધુ યોગ્ય સિલેક્ટિવ પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરવા માટે યોગ્ય રહેશે. જ્યારે KMnO4, K2Cr2O7 અને CrO3 પ્રબળ થશે. પરિણામે આ આલ્કોહોલ એસિડમાં રૂપાંતર થઈ શકે છે, માટે પીસીસી યોગ્ય ઉદ્દીપક રહેશે. ત્યારબાદ પ્રશ્ન છે C6H14O અણુસૂત્ર ધરાવતા સમઘટકીય આલ્કોહોલ પૈકી કેટલા આલ્કોહોલ આયોડોફોર્મ કસોટી આપશે? 3, 4, 5 કે 2? તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ યાદ રાખો કે જે આલ્કોહોલ CHOH CH3 સમૂહ ધરાવતા હોય, એટલે કે આ રીતનો સમૂહ, અથવા CO CH3 કીટોન, આ 2 સમૂહ, પણ અહીંયા માત્ર આલ્કોહોલની વાત છે, તે જ આયોડોફોર્મ કસોટી આપતા હોય છે. તો પહેલું વિદ્યાર્થી મિત્રો આને સોલ્વ કરવા માટે તમારે શું કરવું પડશે?
તો સૌપ્રથમ તમારે C6H14Oના શક્ય આલ્કોહોલ દોરવા પડશે. તો પ્રથમ આલ્કોહોલ એ નોર્મલ હેક્ઝેનોલ થશે, એટલે કે C 6 કાર્બન અને OH. અહીંયા આ સમૂહ નથી જો વિદ્યાર્થી મિત્રો, માટે આ આયોડોફોર્મ કસોટી આપતો નથી. બીજો શક્ય સમઘટક 6 કાર્બન શ્રેણીમાં ગોઠવી અહીંયા OH ગોઠવી એટલે આના જેવું થયું, એટલે આ શક્ય બનશે. પછીના ત્રીજા સમઘટકમાં OH આગળ લઈ ગયા તો એમાં આ સમૂહ નથી બનતો, માટે અહીંયા શક્ય બનતો નથી. ત્યારબાદ હવે 5 કાર્બન શ્રેણીમાં ગોઠવીએ અને એક OH અહીંયા અને એક મિથાઇલ અહીંયા ગોઠવીએ તો શક્ય બનશે, આવો સમૂહ બનશે. એ જ રીતે હવે આ મિથાઇલને આ બાજુ લઈ જઈએ તો પણ એક શક્ય સમઘટક જેમાં એ સમૂહ આપણો જોવા મળશે. અને એ જ રીતે 4 કાર્બનવાળો આલ્કોહોલ એમાં આ રીતે 2 મિથાઇલ અને છેવાડામાં આ રીતે શક્ય બનશે. એટલે કુલ આવા 4 સમઘટકો 1 2 3 4 કે જેમાં CHOH CH3 સમૂહ છે, પરિણામે કુલ સમઘટકોની સંખ્યા 4 જોવા મળશે. એટલે કે આપણા આ પ્રશ્નમાં જવાબ બી એટલે કે આન્સર 4 આવશે. પછીનો પ્રશ્ન છે CH3OH એટલે કે મિથેનોલ અને C2H5OH એટલે કે ઇથેનોલ વચ્ચેની ભેદ પારખતી કસોટી કઈ છે? H2O એટલે જળ વિભાજન, HCl, I2 + KOH એટલે કે આયોડોફોર્મ કે NH3 સાથેની કસોટી. તો મિથેનોલ અને ઇથેનોલને પારખતી કસોટી I2 + KOH કસોટી એટલે કે આયોડોફોર્મ છે. તો ઇથેનોલ આયોડોફોર્મ કસોટી આપે છે, જ્યારે મિથેનોલ આ કસોટી આપતું નથી. આયોડોફોર્મ કસોટી આ મુજબ થશે: CH3CH2OH + I2/KOH gives CHI3 આયોડોફોર્મ એટલે કે ટ્રાય આયોડોમિથેન + HCOO-K+. અગાઉ જોયો એ જ મુજબનો એક બીજો પ્રશ્ન જે IITમાં આવી શકે એમ છે, ખૂબ અગત્યનો પ્રશ્ન છે. નીચે આપેલ કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપતું નથી? તો એક ઇથેનોલ છે, હમણાં જ જોયું તે પ્રમાણે આપશે. પછી CH3COCH3 એસિટોન, આ સમૂહ પણ આયોડોફોર્મ કસોટી આપે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ એમ પૂછી શકે કે ઇથેનોલ અને એસિટોન બંને આ કસોટી આપી શકે છે, એટલે કે આ 2 સમૂહ અને ઇથેનોલ આયોડોફોર્મ આપે છે. આપણે શોધવાનું છે કયું આપતું નથી. ત્રીજું છે CH3CHOH CH3 એટલે કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અથવા 2-પ્રોપેનોલ, એ પણ આપશે. પરંતુ હમણાં જ જોયું તે પ્રમાણે મિથેનોલ આયોડોફોર્મ કસોટી આપતું નથી, એટલે આપણો આન્સર ડી આવશે. તો અહીંયા એનું સોલ્યુશન પણ લખ્યું છે, જુઓ ધ્યાનથી. તો I2 + NaOH અથવા KOH નું મિશ્રણ CH3CO અથવા CH3CHOH અથવા ઇથેનોલ CH3CH2OH, હમણાં જ જોયું, સમૂહ ધરાવતા સંયોજનો સાથે CHI3 આયોડોફોર્મના પીળા અવક્ષેપ જોવા મળશે. મિથેનોલ ઉપરોક્ત સમૂહ ધરાવતો નથી, તેથી આયોડોફોર્મ કસોટી ન આપે. આ ઉપરાંત 3-પેન્ટેનોન અહીંયા CO વચ્ચે આવી જાય છે, એટલે આ કસોટી આપતો નથી. આવું પણ કોઈ ઓપ્શનમાં આવી શકે, એટલે ધ્યાનમાં રાખશો. પછીનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે, ફિનોલ એ ખાલી જગ્યા કરતાં ઓછો એસિડિક છે. વિદ્યાર્થી મિત્રો, ફિનોલ એસિટિક એસિડ તે તો એસિડિક સમૂહ છે જ, એટલે એના કરતાં તો ઓછો એસિડિક છે જ. પેરામિથોક્સીફિનોલ અહીંયા મિથોક્સી સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જે તેની એસિડિકતા ઘટાડશે, એટલે આના કરતાં વધુ થશે. અહીંયા આપણે શોધવાનું છે ફિનોલ કોના કરતાં ઓછો એસિડિક છે. તો પહેલો જવાબ છે એસિટિક એસિડ. આ ઉપરાંત ત્રીજો ઓપ્શન છે પેરાનાઇટ્રોફિનોલ. અહીંયા નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે, જે ફિનોલની એસિડિકતા વધારે છે, પરિણામે ફિનોલ કરતાં વધુ એસિડિક થશે.
ત્યારે ઇથેનોલ એ તટસ્થ સંયોજન જેવું કાર્ય કરે છે, એટલે અહીંયા આપણો જવાબ એ અને સી આવશે. તો અહીંયા આપણે એને વિગતવાર ધ્યાનથી સમજીએ કે અહીંયા OCH3 સમૂહ મિથોક્સીફિનોલમાં રહેલો છે. આ ઇલેક્ટ્રોન દાતા એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, જે OH સમૂહના ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારશે, જેથી પેરામિથોક્સીફિનોલ ઓછો એસિડિક થશે. જ્યારે પેરાનાઇટ્રોફિનોલમાં નાઇટ્રો સમૂહ, આ જે પેરાનાઇટ્રોફિનોલ છે એમાં નાઇટ્રો સમૂહ એ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે, એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, જે OH સમૂહના ઓક્સિજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડશે, જેથી પેરાનાઇટ્રોફિનોલ એ ફિનોલ કરતાં વધુ એસિડિક થશે. આ ઉપરાંત ફિનોલ એલિફેટિક આલ્કોહોલ કરતાં એટલે કે ઇથેનોલ કરતાં વધુ એસિડિક હોય છે. અહીંયા આપણે શોધવાનું હતું કે ફિનોલ ખાલી જગ્યા કરતાં ઓછો એસિડિક છે, તો એક એસિટિક એસિડ અને બીજું પેરાનાઇટ્રોફિનોલ. પછીનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે, નીચે આપેલા સંયોજનોની એસિડિકતાનો ઉતરતો ક્રમ જણાવો. અહીંયા પણ એસિડિકતા શબ્દ આવ્યો છે. એમાં પહેલું છે સાયક્લોહેક્ઝેનોલ, બીજો છે એસિટિક એસિડ, ત્રીજો છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ અને ચોથું સંયોજન છે ફિનોલ. તો આપ જાણો છો કે અહીંયા ઉતરતો ક્રમ જણાવેલો છે. ઉતરતો ક્રમ એટલે કે સૌથી વધુ એસિડિકથી સૌથી ઓછા એસિડિક તરફ જવાનું છે. તો સૌથી વધુ એસિડિક 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ થાય, કારણ કે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, સંસ્પંદન સ્થિર બનાવે છે, એટલે કે સૌથી વધુ એસિડિકતા 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલની થશે. ત્યારબાદ એસિટિક એસિડ CH3COOH, અને ત્યારબાદ ફિનોલ, અને ત્યારબાદ સાયક્લોહેક્ઝેનોલ એટલે કે આલ્કોહોલિક સમૂહ સૌથી ઓછો એસિડિક થશે. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલને પિક્રિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી વખત એવો પણ પ્રશ્ન આવે છે કે કયો ફિનોલ એવો છે, કયો એસિડ એવો છે કે જેમાં એસિડ સમૂહ ન હોવા છતાં એને એસિડ એટલે કે પિક્રિક એસિડ એ એવો એસિડ છે જેમાં COOH સમૂહ ન હોવા છતાં એને આપણે એસિડ તરીકે ઓળખીએ છીએ, કારણ કે એની પ્રબળતા એસિડિકતા વધારે છે. એટલે સૌથી વધુ એસિડિક એટલે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, એટલે આપણો આન્સર એ એટલે કે 3, પછી 2 એટલે એસિડિક એસિડ, ત્યારબાદ ફિનોલ અને ત્યારબાદ સાયક્લોહેક્ઝેનોલ આલ્કોહોલ હોવાથી સૌથી ઓછો એસિડિક થશે. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધુ એસિડિક છે? અહીંયા પણ એસિડિકતાનો પ્રશ્ન આવેલ છે. પહેલો ઓપ્શન છે બેન્ઝાઇલ આલ્કોહોલ. તો આપ જાણો છો આલ્કોહોલની એસિડિકતા ઓછી જ હોય. બીજો ઓપ્શન છે ફિનોલ. પછીનો ઓપ્શન છે સાયક્લોહેક્ઝેનોલ આલ્કોહોલ થશે, અને આ પણ આલ્કોહોલ થશે, એટલે કે ફિનોલની એસિડિકતા સૌથી વધુ, એટલે કે આપણો આન્સર બી થશે. તો ફિનોલની એસિડિકતા હંમેશા આલ્કોહોલ કરતાં વધુ હોય છે, એટલે કે આપણો આન્સર સૌથી વધુ એસિડિક સંયોજન ફિનોલ થશે, એટલે કે આન્સર બી આવશે. પછીનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે, નીચે આપેલા સંયોજનોની એસિડિક સક્રિયતાનો ઉતરતો ક્રમ એટલે એસિડિકતાનો ઉતરતો ક્રમ કયો યોગ્ય છે? પહેલું છે ફિનોલ, બીજું છે પેરાનાઇટ્રોફિનોલ, ત્રીજું છે મેટામિથોક્સીફિનોલ, ચોથું છે મેટાનાઇટ્રોફિનોલ, અને પાંચમું છે પેરામિથોક્સીફિનોલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉતરતો ક્રમ એટલે આપ જાણો છો કે વધુમાં વધુ એસિડિકથી ઓછા એસિડિક તરફ જવાનું છે. તો આ 5 સંયોજનો પૈકી સૌથી વધુ એસિડિક નાઇટ્રો સમૂહ ધરાવતો ફિનોલ થાય, કારણ કે
ઇલેક્ટ્રોનગ્રાહી નાઇટ્રો સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ફિનોલની એસિડિકતામાં વધારો કરે છે. જો નાઇટ્રો સમૂહ પહેલા સ્થાનમાં હોય, આ ખાસ યાદ રાખજો, તો તેની -I અસર અને -R અસર બંને અસરો ઉપજાવવાને કારણે એસિડિકતા સૌથી વધારે થશે. ઇલેક્ટ્રોમેરિક અને રેઝોનેટિંગ ઇફેક્ટ એટલે સંસ્પંદન અસર બંને ઉપજશે, જે એસિડિકતામાં વધારો કરશે. એટલે અહીંયા સૌથી વધુ એસિડિક પેરા નાઇટ્રોફિનોલ એટલે કે આપણો જે આન્સર છે બી, આ ઓપ્શન સિલેક્ટ કરી શકાય. હવે એમાં આગળ જોઈએ કે મેટા સ્થાનમાં જ્યારે નાઇટ્રો હશે ત્યારે ફક્ત -I અસર જોવા મળશે. એટલે બીજા નંબરે કે મેટા નાઇટ્રોફિનોલ આવશે, એની એસિડિકતા થોડી ઘટશે. એ જ રીતે બીજી બાજુ આપણે જોઈએ કે ફિનોલ પર ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતામાં ઘટાડો કરે છે, જેવા કે OCH3 સમૂહ પેરા સ્થાનમાં +R અસર દર્શાવશે અને પરિણામે સૌથી ઓછું એસિડિક તે થશે. એટલે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, +R અસર એસિડિકતા ઘટાડે છે અને -R એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એસિડિકતા વધારે છે. મેટા સ્થાનમાં +R ને બદલે -I અસર થશે, એટલે એસિડિકતા થોડી વધારે. એટલે અહીંયા જે એસિડિકતાનો ક્રમ છે તો તમે જુઓ કે સૌથી વધુ એસિડિક એ પેરાનાઇટ્રોફિનોલ, ત્યારબાદ મેટાનાઇટ્રોફિનોલ, પછી ફિનોલ, ત્યારબાદ મેટામિથોક્સીફિનોલ અને ત્યારબાદ પેરામિથોક્સીફિનોલ થશે. એટલે આ કોન્સેપ્ટ મગજમાં ખાસ યાદ રાખજો. આવા પ્રશ્નો IITમાં વારે ઘડીએ આવતા હોય છે, તો આ કોન્સેપ્ટ ઉપર વધારે ભાર દેશો. પછીનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે આપેલું સંયોજન જેમાં અહીંયા Br છે અને એક બાજુ આજે ઓક્સિજન સાથે આલ્કોક્સાઇડ બનાવતું સંયોજન છે, આ પ્રક્રિયા વિસ્થાપન થવાથી કઈ નિપજ મળશે? વિસ્થાપન થવાથી કઈ નિપજ મળશે? તો અહીંયા કોઈ જ પ્રક્રિયા થતી નથી એવો આન્સર આવશે. ઘણી વખત શું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે વિસ્થાપન બી કરી નાખીએ અને વિલોપન બી કરી નાખતા હોઈએ છીએ. તો આવા પ્રશ્નો પણ તમને IITમાં પૂછી શકાય છે કે શું અહીંયા વિસ્થાપન, આ પ્રક્રિયામાં વિસ્થાપન શક્ય છે? નિપજ મળશે એટલે આપણે નિપજ બનાવવા તરફ વળી જઈએ છીએ, પણ ખરેખર અહીંયા પ્રક્રિયા થતી નથી. તો કેમ નથી થતી એ આપણા ટેક્સ્ટબુકમાં પણ આ કોન્સેપ્ટ આપેલો છે અને IIT લેવલનો કોન્સેપ્ટ છે. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે કે આ જે સંયોજન છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ. આ જે ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે, આ બ્રોમાઇડ સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ એટલે કે આ સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ છે સાથે વિસ્થાપન, આપણને વિસ્થાપન કહ્યું છે, પરંતુ એને બદલે વિલોપન પ્રક્રિયા આપશે. કારણ કે આલ્કોક્સાઇડ આયન, જે તૃતીયકનો આલ્કોક્સાઇડ આયન માત્ર કેન્દ્ર અનુરાગી બનતો નથી, પરંતુ તે પ્રબળ બેઝ તરીકે વર્તે છે. અને બેઝ હોવાને કારણે આપણે જાણીએ છીએ બીટા વિલોપનમાં તમે જોયું હતું કે KOHની હાજરીમાં બીટા વિલોપન કરીએ તો અહીંયા બેઝ એ વિલોપન પ્રક્રિયામાં ભાગ લેશે પણ વિસ્થાપન થવા દેશે નહીં. એટલે બેઝ તરીકે વર્તે છે, પરિણામે વિલોપન થશે પણ વિસ્થાપન થશે નહીં. એટલે અહીંયા આ રીતની પ્રક્રિયા શક્ય બને. CH3 આ જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે આની સાથે વિલોપન પ્રક્રિયા કરી આલ્ફા ઉપરથી Br અને બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને આઇસોબ્યુટેલિન અને આ રીતે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને સોડિયમ બ્રોમાઇડ નિપજ મળશે, પણ વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. એટલે આન્સર ડી આવશે. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયું સંયોજન સોડિયમ બાયકાર્બોનેટમાં દ્રાવ્ય નહીં થાય? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ,
બેન્ઝોઇક એસિડ, ઓર્થોનાઇટ્રોફિનોલ કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો અહીંયા સોડિયમ બાયકાર્બોનેટ એ નિર્બળ બેઝ છે. તો નિર્બળ બેઝની અંદર ઓર્થોનાઇટ્રોફિનોલ દ્રાવ્ય થશે નહીં, કારણ કે ઓર્થોનાઇટ્રોફિનોલની એસિડિકતા આપેલ તમામ સંયોજનો કરતાં ઓછી છે અને પરિણામે ઓછો એસિડિક સંયોજન એ નિર્બળ બેઝમાં દ્રાવ્ય થઈ શકતો નથી. આપણે જાણીએ છીએ ટેક્સ્ટબુકમાં છે કે ફિનોલ છે NaCO3માં દ્રાવ્ય થતો નથી, કારણ કે ફિનોલની જે એસિડિકતા છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે પ્રબળ બેઝની જરૂર પડે, જ્યારે નિર્બળ બેઝ એને ન્યુટ્રલાઇઝ કરી શકતો નથી અથવા દ્રાવ્ય કરી શકતો નથી. અહીંયા ઓર્થોનાઇટ્રોફિનોલ આપણે અગાઉ જોયું તેમ એસિડિકતા ઓછી હોવાથી એ નિર્બળ એસિડ છે અને પરિણામે અહીંયા NaCO3માં એ દ્રાવ્ય થઈ શકતો નથી. એટલે આપણો આન્સર ઓર્થોનાઇટ્રોફિનોલ એ સોડિયમ બાયકાર્બોનેટમાં દ્રાવ્ય થશે નહીં તેવો આવશે. ત્યારબાદ પ્રશ્ન છે, નીચે આપેલ ઇથર પૈકી કયો ઇથર ગરમ દ્રાવ્ય સાંદ્ર HI સાથે મિથાઇલ આલ્કોહોલ આપશે? 4 ઇથર આપેલા છે. આ 4 ઇથરમાં કયો ઇથર હાઇડ્રોઆયોડિક એસિડ સાથે મિથાઇલ આલ્કોહોલ આપશે? તો અહીંયા પહેલો આન્સર છે કે ભાઈ આ જે ઇથર છે એ તૃતીયક કેટાયન બનાવી શકે અને આ ક્રિયાવિધિ SN1 એટલે કે 2 તબક્કામાં થતી હોય છે અને પરિણામે તૃતીયક કેટાયન ઝડપથી પ્રક્રિયા આપશે, ત્યારબાદ દ્વિતીયક અને ત્યારબાદ પ્રાથમિક. એટલે કે આપેલા ઇથર પૈકી આ જે ઇથર છે આઇસોબ્યુટાઇલ મિથોક્સી ઇથર, આ જે આપણો ઇથર છે, આ જે ઇથર છે એ સાંદ્ર HI સાથે SN1 મુજબ અહીંયાથી તૃતીયક કેટાયન બનવાને કારણે આ પ્રક્રિયા આયોડાઇડ આપશે, એટલે કે સાંદ્ર HI સાથે પ્રક્રિયા આપશે. એટલે આપણો આન્સર એ થશે.